હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। અત્યારે અમે આવ્યા હતા અમારા ખેતરે, જો કે 4 વાટવા માટે આવ્યા હતા, પણ અત્યારે જડ્યો હું જો કંકોળો। તમે જોઈ શકો ચોમાસાનું લોકપ્રિય એવું ઘણા કંકોળો કોઈ ઘણા કંટ્રોલ લાયક હોય। તો જો આ અમારા ખેતરે એક વેલો હો બહુ મસ્ત એવો। તો ફટાફટ કંકોળો જેટલો જળી એટલો વેણી લઈએ તો શાક થાય બહુ મસ્ત એવું કંકોળોનું। બહુ મસ્ત એવી રેસીપી થાય, ગુજરાતી રેસીપી કંટ્રોલા। જો તમે જોઈ શકો આ રીતે હોય, ખેતરે એનો વેલો હોય જો। તો ફટાફટ વેણી લઈએ। જો આ રીતે વળજો હોય હું તમને બતાવું। તો જો આજે બનાવ્યો અમારા ચોમાસાનું લોકપ્રિય શાક એટલે કંકોળોનું શાક। તો આપણે એક બાઈટ લઈએ અને જોઈએ કેવું ટેસ્ટ છે એનો કંકોળાના શાકનો। જો કે સિઝનમાં આજે પહેલી વખત જ કંકોળાનું શાક બનાવ્યું અને સ્વાદમાં બહુ મસ્ત હોય કંકોળાનું શાક, અને હેલ્ધી પણ હોય, શરીર માટે પણ સારું હોય। તો આજે અમે લાવ્યા હતા ખેતરેથી, જો કે અમારા જ ખેતરનો ઓર્ગેનિક કંકોળો। બહુ મસ્ત એવો ટેસ્ટ આવે કંકોળાના શાકનો। તો ફટાફટ પતાવી દઈએ કંકોળાનું શાક।